કેન્દ્રીય બજેટને હવે થોડા દિવસની જ વાર છે ત્યારે આપણે અત્યારે અમદાવાદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ જોડાયા છે જેની તેમની આશાઓ અને અપેક્ષાઓ વિશે આપણે એમની સાથે વાતો કરશું. આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે. પહેલાં પૂછીએ કે તમારી શું एक्सपेक्टेशन है, आपकी क्या खास एक्सपेक्टेशन है केंद्रीय बजट से? इनकम टैक्स को लेके मेरी ये एक्सपेक्टेशंस है. अगर इनकम टैक्स स्लैब्स को इन्फ्लेशन के साथ में इंडेक्स करके इंक्रीज़ किया जाए तो लोगों के पास स्पेंडिंग मनी ज़्यादा होगा. हेंस द जो साइकिल है वो अच्छे से चलेगी. स्पेंडिंग मनी इंक्रीज़ हो जाएगा. जीएसटी जो रेवेन्यू है जीएसटी का वो भी इंक्रीज़ हो जाएगा. ઓકે, તો ઇન્કમ ટેક્સને લઈને એમની આશા છે કે ખાસ ઇન્કમ ટેક્સમાં વધારે છૂટ આપવામાં આવી શકે જેથી મધ્યમ વર્ગ છે ખાસ કરીને તે વધારે કન્ઝમ્પશન બૂસ્ટ આપી શકે, ખર્ચા વધુ કરી શકે, તેના માટેની ખાસ એમની આશા છે. તમારી શું આશા છે કેન્દ્રીય બજેટ માટે? સાહેબ, મારો પોઈન્ટ એ છે કે મારે જીએસટી ઉપરના જે અત્યારે નિયમો છે એ થોડાક સરળ થઈ જાય તો એ સહેલું રહેશે દરેક માટે. ખાસ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એના જે નિયમો છે તે થોડાક રિવાઇઝ કરીને ફરી લખવામાં આવે અને રેમિટન્સનો ઇસ્યુ જે અત્યારે ઘણો ચાલી રહ્યો છે તેના ઉપર થોડીક નજર રાખવામાં આવે તો સારું રહેશે. ઓકે, એટલે જીએસટીને લઈને ખાસ સરળીકરણ કરવામાં આવે, ખાસ સિમ્પ્લિફાઈ કરે જીએસટીનું ટેક્સ સ્લેબ છે ખાસ કરીને એવી આશા રાખે છે. જોકે અમુક રિક્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રી તરફથી પણ આવી હતી કે ખાસ કરીને એમાં પણ છૂટછાટ કરવામાં આવે ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈને અને રેમિટન્સને લઈને. તો તમારી શું આશા છે? मेरे हिसाब से इम्पोर्ट ड्यूटी को हम करना चाहिए. स्पेशली जो भी चीज़ें बनती नहीं है यहाँ, ताकि हमारे बाकी जो भी है देश उनके साथ अच्छे संबंध बने. अच्छा, એટલે इम्पोर्ट ड्यूटी में आप कमी चाहते हैं ताकि जो भी लग्जरी आइटम्स है उसके ऊपर टैक्स ज़्यादा लगे, इस हिसाब से आप? अच्छा, ठीक है. તમારી શું આશા છે? મારી આશા હાયર એજ્યુકેશન ઇમ્પ્રુવમેન્ટમાં છે. જે આપણે કરંટ હાયર એજ્યુકેશન છે દેટ ઇઝ ઓન ધ યુનિવર્સિટી લેવલમાં ઇમ્પ્રુવમેન્ટ, ક્વોલિટી ઓફ હાયર એજ્યુકેશન ઇમ્પ્રુવ થાય. લાસ્ટ યરનો 47,000 કરોડનો જે બજેટો એ ઇન્ક્રીઝ થાય ડિપાર્ટમેન્ટ ફોર હાયર એજ્યુકેશનમાં અને બહુ બધી રિસર્ચમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે ગવર્મેન્ટ. જેવી રીતે ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ દેટ ભારત પ્રોડ્યુસ કરે છે એ ઇમ્પ્રુવ હો. એટલે સ્ટુડન્ટ્સ માટે ખાસ એમની માંગ છે કે જે રિસર્ચ માટે જે પ્રોવાઈડ કરવામાં આવે છે ફંડિંગ બજેટમાં તે વધારવામાં આવે જેથી આજનું જે યુવા છે એ વધારે પડતું રિસર્ચ કરીને આગળ વધી શકે. તમારી શું આશા છે? હું એક્સપેક્ટ કરું છું કે જોબ્સ બૂસ્ટ કરે. લાઈક અગર જોબ્સ વધારે ક્રિએટ થશે કન્ટ્રીમાં તો કન્ઝ્યુમર સ્પેન્ડિંગથી વધશે જેનાથી સોશિયલ સ્ટેબિલિટી આવી જશે એક કાઇન્ડ ઓફ કન્ટ્રીમાં. દેટ વિલ લીડ અસ ટુ મોર ડેવલપ્ડ સાઇડ ઓફ ધ જે આપણે વિઝન કરીએ છીએ અત્યારે. તો એ જોબ્સ વધારે ક્રિએટ કરવાથી લઈ જશે એ રસ્તા ઉપર. એટલે સ્ટુડન્ટ્સ એટલે ખાસ કરીને ભણતર ચાલે જ છે અને જોબ્સ માટે વધારે માંગ છે જેથી આગળ જતાં એ લોકોની ભવિષ્ય પણ સિક્યોર થઈ શકે તેવી માંગ કરી રહ્યા છે. મારી આશા ઈવી સેક્ટર પર છે કે હાઈવેઝ પર થોડા વધારે ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ હોવા જોઈએ અને કમર્શિયલ વ્હીકલ્સ છે જેમ કે ટ્રક્સ છે, બસીસ છે, એ લોકોને સબસિડીઝ વધારે મળવી જોઈએ ઈવી કરતાં, પ્રાઇવેટ સેક્ટર કાર્સ કરતાં. અચ્છા, એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જોર આપી રહ્યા છે આજનો યુવા. અમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલને ખાસો જોર આપે છે વપરાશ કરવામાં પણ, અને ગ્રીન એનર્જીને ખાસ ફોકસ હોવું જ જોઈએ બધી જગ્યાએ અને બજેટમાં પણ આના ઉપર ખાસ જાહેરાત થાય તેવી શક્યતા પૂરેપૂરી છે. તો સાથે તમારી શું આશા છે? મારી એક્સપેક્ટેશન એ છે જે કેપિટલ ગેઇન ટેક્સ છે એને એટલીસ્ટ 5%થી ઓછું કરવામાં આવે જેનાથી ઇન્વેસ્ટમેન્ટ્સમાં હેલ્પ થશે અને જે લોકો બીજી બધા જ એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે એના કરતાં સ્ટોક્સમાં અને બધામાં ઇન્વેસ્ટમેન્ટ વધશે. સો એક રીતે ઇન્વેસ્ટમેન્ટમાં હેલ્પ થશે. અચ્છા, એટલે તમે અત્યારે હજી સ્ટુડન્ટ છો તો તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો? હા. અચ્છા, કરો છો એટલે તમારી ડિમાન્ડ છે. તો આજનો યુવા એ પણ છે કે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવા માટે ખાસ છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરે છે. मेरा मेजर एक्सपेक्टेशन यही होगा कि गवर्नमेंट ग्रीन एनर्जी में ज़्यादा बजट एलोकेट करे क्योंकि ग्रीन एनर्जी एक बहुत इम्पॉर्टेंट सेक्टर हो गया है जिससे सस्टेनेबल वे में इंडिया जा सकता है, सस्टेनेबल पाथ में इंडिया चल सकता है. एंड मेरे ख्याल से इसके लिए गवर्नमेंट PLIs का यूज़ करेगा, प्रोडक्शन लिंक्ड इंसेंटिव्स, तो सब्सिडीज प्रोवाइड करेगा एंड जो कंपनीज को सब्सिडाइज करेगा और इनिशिएटिव कंपनीज आएगी और इनिशिएटिव लेके और वो लोग प्रोड्यूस करेंगे सोलर पैनल्स, विंड एनर्जी और ये सब एनर्जी से फिर इंडिया सस्टेनेबल पाथ पे चल सकता है. तो अभी जो ग्रीन एनर्जी में जो काम हो रहा है
उससे आप संतुष्ट है या आगे और चाहिए, कितना चाहिए आप? नहीं, इंडिया बहुत अच्छा कर रहा है ग्रीन एनर्जी में। अगर आप देखोगे अहमदाबाद में भी बहुत सारे घरों पे सोलर पैनल्स लगा है और मैन्युफैक्चरिंग यूनिट्स पे भी लगा है, तो गवर्नमेंट अच्छा काम कर रही है, लेकिन और अच्छा काम कर सकती है और अच्छा काम करेगी, ये मेरे एक्सपेक्टेशन है। ઓકે, ઠીક છે. તો ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ છે આજના યુવાનો. તમારી શું આશા છે? મારી મેઇન એક્સપેક્ટેશન આ વખતના બજેટથી એ છે કે જે લોકો પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગે છે એ લોકો પાસે ફંડ્સની બહુ જ ઓછત હોય છે, તો એ લોકો માટે બહુ જ ઇઝી વેમાં એક ફંડ્સ મળી શકે. જેમ કે અત્યારે સ્કીમ્સ ચાલે છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ ને એ બધી, બટ એ બધી વસ્તુમાં એક લિમિટ આવી જાય છે કે વિમેન માટે અવેલેબલ હોય છે, SC/ST કાસ્ટ માટે અવેલેબલ હોય છે, પણ એ વસ્તુ બધા લોકો માટે અવેલેબલ એટલી સરળતાથી નથી મળી શકતી. તો મારી એ એક્સપેક્ટેશન છે કે જે લોકોને પણ સ્ટાર્ટઅપ કરવું છે એ લોકો માટે આવી રીતે ફંડ્સ બહુ જ ઇઝીલી મળી જાય. ઓકે, તો સ્ટાર્ટઅપ્સ માટે ખાસ તેમને વધારે સરળ થાય અને ફંડિંગ મળે સ્ટાર્ટઅપ્સને તેવી આશા તે રાખી રહ્યા છે. મારી એક્સપેક્ટેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિલેટેડ છે. ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ સારું કામ કરી રહી છે, પણ સાથે ને સાથે આપણે જોઈ શકીએ છીએ કે રોડ્સની કન્ડિશન્સ બહુ જ ખરાબ હોય છે અને એના કારણે ઘણા એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે. તો ઇન્સ્ટેડ લાંબા રોડ્સ વધારે કિલોમીટર્સ બનાવવા કરતાં જેટલા રોડ્સ બને છે એ સારી ક્વોલિટીના બને, લેટેસ્ટ ટેકનોલોજીના યુઝથી બને અને સસ્ટેનેબલ બને, એની ઉપર ફોકસ કરીશું અને એ રીતે બજેટ એલોકેશન વધારે કરીશું રોડ એન્ડ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં, તો વધારે સારું રિઝલ્ટ આપણને મળી શકે. અચ્છા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોડ સિવાય બીજી તમારી એઝ અ સ્ટુડન્ટ તમારી શું આશા છે, ખાસ કરીને રેગ્યુલર તમારા જીવનમાં થાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર છેલ્લા 5 વર્ષમાં ગવર્મેન્ટે ખાસ એવું ફોકસ કર્યું છે. મેટ્રોમાં આવવા જવાનું બહુ જ ઇઝી થઈ ગયું છે. પેરેલલી રેલવેઝ પર પણ એટલું જ ફોકસ કરવું પડશે કે ઇન્ડિયા એક બહુ જ હ્યુજ પોપ્યુલેટેડ કન્ટ્રી છે, તો માસીસને કેવી રીતે કેટર કરી શકે, બજેટ ફ્રેન્ડલી રેલવે ટ્રેક્સ કેવી રીતે, રેલવે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે સેટ કરી શકે, એમાં પણ ગવર્મેન્ટે વિચારવું જોઈએ અને એ પ્રમાણે બજેટ એલોકેશન કરવું જોઈએ. અચ્છા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એમની આશા છે કે ખાસ કરીને રેલવેઝ માટે પણ થઈ શકે અને સાથે સાથે જે રેગ્યુલર રોડ્સ માટેની જે ડિમાન્ડ જે સાધારણ પબ્લિકની હોઈ શકે તેવી જ એમની પણ ડિમાન્ડ છે. તમારી શું આશા છે? મારું એક્સપેક્ટેશન એ છે કે કોસ્ટ રિડક્શન થવું જોઈએ, જેના કારણે ઇન્ફ્લેશન ઘટે, જેનાથી આપણે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એનું રિફોર્મેશન આવવું જોઈએ, જેનાથી નોર્મલ પબ્લિકને બી સારું પડે ને ઇન્ફ્લેશન પણ ઘણું ઓછું થઈ શકે. અચ્છા, એટલે કોસ્ટિંગને લઈને તમારી આશા છે કે મોંઘવારી ઘટે, અને મોંઘવારી ઘટવાનું એક જ કારણ છે કે જે કન્ઝમ્પશન્સનું વધારે પડતું જે ડિમાન્ડ થશે અને એના હિસાબે જે સ્પેન્ડિંગ થવું જોઈએ એ થવું જોઈએ, એના માટે ખાસ એમની આશા છે. તો અત્યારે અમદાવાદ યુનિવર્સિટી પર આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી જાણ્યું કે તેમની બજેટ આશા શું છે. જોઈએ હવે નાણામંત્રી કઈ રીતે આ બધી આશાઓને પણ સાથે સાથે સંતુલિત બજેટ ગ્રોથ માટે પણ રજૂ કરી શકે છે. ઉર્વિન વ્યાસ, અમદાવાદ.